નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 11 જે એસાઇનમેન્ટ તમારું આવ્યું છે એનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ વાત કરીએ વિભાગ એ ની. વિભાગ એ એ વાર્ષિક પરીક્ષાની અંદર 16 ગુણનું પૂછાતું હોય છે. વિભાગ એ ની અંદર 16 MCQ હોય છે. તો સૌપ્રથમ આપણે આજે આ વિડીયોની અંદર વિભાગ એ ના આપણે જે ચોપડીના બે ભાગ છે એની અંદર પહેલા ભાગના MCQ આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું જે મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો સૌથી પહેલા વાત કરીએ વિભાગ એ ની નીચે આપેલ પ્રશ્નો 1 થી 16 ના હેતુલક્ષી પ્રકારના છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રત્યેકનો કેટલો ગુણ કહેલો છે? આપણને 1 ગુણ કહેલો છે. પહેલો MCQ છે, ઉપાડ એ શું સૂચવે છે? તો ઉપાડ એટલે શું એ તમને ખબર છે? ઉપાડ એટલે કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે કંઈ પણ લઈ જાય એને આપણે ઉપાડ કહીએ છીએ. તો ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય છે. તો જવાબ શું આવશે? આપણો ઓપ્શન સી. ઉપાડ કરવાથી મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ચલો બીજા નંબરનો MCQ છે આપણો, ધંધાના વ્યવહારનો પ્રથમ તબક્કો શું છે? તો સૌપ્રથમ કોઈ પણ પ્રકારનો વ્યવહાર થાય વાઉચર તૈયાર કરવામાં આવે તો આપણો જવાબ શું આવશે? એની અંદર વાઉચર આવશે. ત્રીજા નંબરનો MCQ છે, નીચેનામાંથી કઈ મિલકત બિનચાલુ મિલકત ન ગણાય? તો રોકડ જે છે એ બિનચાલુ મિલકત ગણી શકાય નહીં. દેવાદારોને શું ગણવામાં આવે છે? તો દેવાદારો ચાલુ મિલકતો ગણવામાં આવે છે. દેવાદારો એ કોનો ભાગ છે? ચાલુ મિલકતોનો ભાગ છે. સામાન્ય રીતે દેવી હુંડી શેમાંથી ઉદ્ભવે છે? તો દેવી હુંડીનો ઉદ્ભવ લેણદારોમાંથી થાય છે. કોની અંદરથી કરવામાં આવે છે? દેવી હુંડીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? લેણદારોની અંદરથી. ગાલખાતે ધંધા માટે નુકસાન છે. ગાલખાતે ધંધા માટે શું કહેવાય? નુકસાન. ખર્ચ કહી શકાય નહીં. ગાલખાત એટલે કે આપણે કોઈ પણ ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કર્યું હોય અને એ પૈસા મળી શકે તેમ ન હોય એવી રકમને આપણે ગાલઘાટ કહીએ છીએ. ચલો નેક્સ્ટ MCQ ની વાત કરીએ. આવકવેરા રિફંડ કયા ખાતે જમા થવામાં આવે છે? તો આવકવેરો જે ખર્ચ છે એ ધંધાનો ખર્ચ નથી, એ વ્યક્તિના પોતાનો અંગત ખર્ચ છે. એટલે આવકવેરો જો રિફંડ આવે તો એના મૂડી ખાતે જમા કરવામાં આવે છે. કયા ખાતે? મૂડી ખાતે જમા થાય છે. ચાંદની પાસેથી ઓર્ડર પેટે 9000 રૂપિયા રોકડા મળ્યા, આ કયો વ્યવહાર કહેવાય? જો રોકડા મળ્યા છે એટલે કયો વ્યવહાર કહેવાશે? ને રોકડ વ્યવહાર કહેવામાં આવશે. એના પછીનું MCQ છે, જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર છે? તો જૂના ફર્નિચરના બદલામાં આપણે માલ મેળવીએ છીએ તો વિનિમય પ્રકારનો વ્યવહાર કહેવાય, વસ્તુની આપ-લે કરી કહેવાય. ચલો એના પછી છે, બેંકમાં 10000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું, આ વ્યવહારથી કુલ મિલકતોમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ કે રોકડા ભર્યા એટલે આપણી જોડેથી રોકડ જાય છે તો રોકડની અંદર શું થશે? ઘટાડો. રોકડ ક્યાં જાય છે? બેંકમાં. તો બેંકની અંદર શું થાય છે? વધારો. એક મિલકત ઘટે છે અને એક મિલકત વધે છે એટલે કુલ મિલકતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એના પછી નેક્સ્ટ MCQ ની વાત કરીએ. નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય છે? તો બેંક ઓવરડ્રાફ્ટ નું ખાતું એ વ્યક્તિ ખાતું કહેવાય. એના પછી આપણને આગળ જે બીજો ઓપ્શન શું? ઇન્દ્રા વિકાસ પત્રનું ખાતું, આ જે છે માલ મિલકત ખાતું કહેવાય. મયંકના પગારનું ખાતું વ્યક્તિ ખાતું કહેવાય. ડેમેજ ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. મયંકના પ્રકારનું પગારનું ખાતું બી કયું કહેવાય? ઉપજ ખર્ચ ખાતું કહેવાશે. કયું ખાતું કહેવાશે? ઉપજ ખર્ચ. પગાર છે એટલા માટે કરીને. ચલો એના પછી નેક્સ્ટ છે, ટપાલ ટિકિટનો સ્ટોક એ ધંધા માટે શું ગણાય છે? તો મિલકત કહેવાય. કેમ? શું છે? સ્ટોક છે. સ્ટોક એ ધંધા માટે શું કહેવાય? હંમેશા મિલકત કહેવાય. એના પછી છે, વસિકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવેશ થતા વેરાના ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. કયા વેરાનો? પરોક્ષ વેરા. કયા વેરાનો સમાવેશ થાય છે? પરોક્ષ વેરા. વસિક એટલે કે જીએસટી એટલે કે જે પરોક્ષ વેરા જે હતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંનેના ભેગા થઈ બધા પરોક્ષ વેરાઓ બંધ કરી અને નવી જગ્યાએ શું આવ્યું? વસિક એટલે જેને આપણે જીએસટી કહીએ છીએ તે. ઓકે, ચાલો એના પછી નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કરવેરો વસિક પહેલા ન હતો? તો મૂલ્ય વૃદ્ધિ વેરો. મૂલ્ય વૃદ્ધિ વેરો.
એના પછી છે નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસે પહેલા ન હતો? તો જવાબ શું આવશે? ખરીદ વેરો. કયો જવાબ આવશે આપણો? ખરીદ વેરો. વસ્તુઓ અને સેવા કરના અમલનું વર્ષ એટલે વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે જીએસટી નો અમલ કયા વર્ષમાં કરવામાં આવ્યો? 2017 ની અંદર. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? તો અંદર છે, હે ને? રાજ્યની અંદર વ્યવહાર થાય તો સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અથવા તો યુનિયન ટેરિટરી હોય તો યુટીજીએસટી, સીજીએસટી, એસજીએસટી યા તો યુનિયન ટેરિટરી હોય તો યુટીજીએસટી. જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવે પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે? એટલે કોઈ પણ વ્યવહાર એક રાજ્યથી બીજા રાજ્ય જોડે થતો હોય એટલે બે રાજ્યો સંકળાયેલા હોય તો એની અંદર કયો આવશે? ઇન્ટિગ્રેટેડ જીએસટી, આઈજીએસટી. ધીરે લોન પરનું વ્યાજ ધંધા માટે શું છે? આપણે કોઈને લોન ધીરી છે એટલે કોઈને લોન આપી છે તો આપણા માટે જે વ્યાજ આવશે શું કહેવાશે? આપણી ઉપજ કહેવામાં આવશે. વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી, કેમ કે વેપારી વટાવની આપણે નામાના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. જો નામાના ચોપડે નોંધ ન થતી હોય તેને ખર્ચ કહી શકાય નહીં. માલનું બિલ બનાવતી વખતે જે શું બાદ કરી આપવામાં આવે? તો સૌપ્રથમ માલનું બિલ બનાવતી વખતે વેપારી વટાવ સૌથી પહેલા શું કરી દેવામાં આવે? બાદ કરી દેવામાં આવે છે. કયા પ્રકારના વ્યવહારમાં ગાળખાતનું જોખમ રહેલું છે? ઉધાર વ્યવહાર. કયો વ્યવહાર? શાકપરનું જે વ્યવહાર થયું હોય એટલે કે ઉધાર વ્યવહાર થાય એક પર ગાળખાતનું જોખમ રહેલું હોય છે. કસર આપવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? તો કસર એ ધંધાનો ખર્ચ કહેવાય છે. શું કહેવાય? ધંધાનો ખર્ચ કહેવાય છે. આમનોંધના ચોપડાને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે? તો આમનોંધના ચોપડાને બુનિયાદી ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. માલની ઉધાર ખરીદી થાય ત્યારે આપણે માલની ઉધાર ખરીદી કરીએ, માલની ઉધાર ખરીદી કરો એટલે સ્ટોક આવે, સ્ટોકમાં વધારો થાય. સ્ટોક એટલે મિલકત એટલે કે એસેટ આપણી શું થાય? વધે. એટલે ઉધાર ખરીદી કરી, ઉધાર ખરીદી એટલે દેવું પણ વધે, એટલે દેવું એટલે શું કહેવાય? લાયબિલિટીઝ પણ વધે. તો જવાબ શું આવે? માલની ઉધાર ખરીદી થાય એટલે એસેટ વધે અને લાયબિલિટીઝ પણ વધે. એ એટલે કે એસેટ વધે, એલ એટલે કે લાયબિલિટીઝ એટલે કે આપણું દેવું વધે છે. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે જો ખર્ચ છે, ખર્ચ કરવાથી મૂડીમાં શું થાય? ઘટાડો થાય. અને રોકડમાં ચૂકવી એટલે રોકડમાં બી શું થાય છે? આપણો ઘટાડો. તો મૂડી એટલે કેપિટલમાં ઘટાડો અને રોકડ એટલે એસેટમાં ઘટાડો. એટલે એસેટ ઘટે અને કેપિટલ પણ ઘટે. એ ઘટે અને સી ઘટે. મિલકતો ઘટે અને મૂડી પણ ઘટે. કયા સ્વરૂપમાં વેપાર ખાતાને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્ર તૈયાર કરવામાં આવે છે? કંપની સ્વરૂપની અંદર નફા નુકસાનની જગ્યાએ આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે. પગારના રૂપિયા 18,000 ચેકથી ચૂકવવામાં આવે. ઓકે, પગાર એ ખર્ચ કહેવાય. પગાર એ શું કહેવાય? ખર્ચ. ખર્ચ કરવાથી મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ચેકથી ચૂકવ્યું એટલે બેંક સિલકમાં પણ શું થાય? ઘટાડો થાય. ઓકે, તો આપણી પગારના 18,000 ચેકથી ચૂકવવામાં આવે એટલે સી ની અંદર ઘટે છે. સી શું થાય? ઘટે. અને એ પણ શું થાય છે? ઘટે છે. એટલે જવાબ શું આવશે? આપણો એ આવશે, બી આવશે નહીં. બી ખોટો જવાબ. સી ઘટે અને સાથે સાથે એ પણ ઘટે એટલે આપણો જવાબ શું રહેશે? એ રહેશે. ચલો એના પછી છે રોકડ શિલ્લક બેંકમાં ભરવામાં આવે. રોકડ શિલ્લક આપણે શું કરીએ? બેંકમાં ઘટે, બેંકમાં ભરીએ. તો રોકડ શિલ્લક બેંકમાં ભરવાથી એસેટ વધે અને એસેટ ઘટે. બેંક શિલ્લક વધી એટલે એસેટ મિલકત વધી. રોકડ શિલ્લક ઘટી એટલે મિલકત ઘટી. એક એ વધે અને અન્ય ઘટે એટલે એક એસેટ વધે એક એસેટ ઘટે છે. ચાલો એના પછી માલિક ધંધામાંથી ઉપાડ કરે. તો માલિક ધંધામાંથી ઉપાડ કરે તો પહેલા તો મૂડીમાં ઘટાડો થાય. કોની અંદર? મૂડી. અને કંઈક લઈ જાય એટલે એની મિલકત ઘટે. એટલે જવાબ શું આવે? એ ઘટે અને સાથે સાથે સી પણ ઘટે છે. બે ખાનાવાળો રોકડ મિલ કેટલી પદ્ધતિ તૈયાર કરી શકાય છે? 3 પદ્ધતિ. જુઓ, બે ખાનાવાળો રોકડ મિલ હોય તો એની અંદર પહેલો રોકડ અને બેંકનું કોલમ હોઈ શકે.
બીજું ઓપ્શન રોકડની સાથે વટાવનું કોલમ હોઈ શકે અને ત્રીજું ઓપ્શન બેંકની સાથે પણ વટાવનું કોલમ હોઈ શકે. એટલે બે ખાનાવાળા રોકડ મિલમાં કેટલી પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે? તો કે 3 પદ્ધતિએ તૈયાર કરવામાં આવે છે. રોકડ મિલની ડાબી બાજુને કઈ બાજુ કહેવામાં આવે છે? રોકડ મિલ જે હોય, રોકડ મિલની ડાબી બાજુને આય બાજુ એટલે જે આવક હોય એ બાજુ કહેવામાં આવે છે. એટલે કે આવક એટલે ઉધાર બાજુ, ઉધાર બાજુ કહી શકાય છે. 3 ખાનાવાળો રોકડ મિલમાં કયા ખાનાની બાકી શોધવામાં આવતી નથી? તો વટાવ ખાનાની બાકી શોધવામાં આવતી નથી. કેમ કે રોકડ મિલની અંદર વટાવનું કોલમ હોય એની અંદર ઉધાર બાજુ જે સરવાળો કરો એને આપેલ વટાવ કહેવાય અને જમા બાજુ જે સરવાળો કરો એને શું કહેવામાં આવે? મળેલ વટાવ. એટલે વટાવની બાકી શોધવામાં આવતી નથી. જો બેંક શેર ડિવિડન્ડની રકમ વેપારી વતી ઉઘરાવતી નોંધ કરે તો બેંક શિલ્લકમાં બાકીમાં શું થાય છે? બેંક શેર ડિવિડન્ડની રકમ વેપારી વતી ઉઘરાવે તો બેંક શિલ્લકની અંદર શું થશે? વધારો થશે. બેંક શિલ્લકની અંદર શું થશે? આપણે વેપારી છીએ હે ને, અને આપણા જે કોઈ પણ કંપનીની અંદર રોકાણ કર્યું એની જો આવક બેંકમાં આવતી હોય તો બેંક શિલ્લક શું થાય છે? વધારો થાય છે. પેટા રોકડ મિલ શા માટે રાખવામાં આવે? તો નાના નાના જે ખર્ચાઓ થાય પરચુરણ ખર્ચાને નોંધવા માટે પેટા રોકડ મિલ નાખવામાં આવે છે. પાસબુકમાં નોંધેલ બેંક ડિપોઝિટનું વ્યાજ ક્યાં નોંધાય છે? રોકડ મિલમાં. કેમ કે પાસબુકમાં જે બેંક ડિપોઝિટનું વ્યાજ મળ્યું એની બીજી એન્ટ્રી ક્યાં થશે? રોકડ મિલમાં, હે ને? ચાલો એના પછી નીચેનામાંથી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી? તો ખાતા વહીનો સમાવેશ પેટા નોંધમાં કરવામાં આવતો નથી. વર્ષના અંતે ધંધામાં રહેલા આખર સ્ટોકની હવાલા નોંધ શા માટે લખવી જરૂરી છે? તો સાચો નફો કે નુકસાન શોધવા માટે આખર સ્ટોકની હવાલા નોંધ લખવી જરૂરી છે. ધંધો શરૂ કરતી વખતે માલિક દ્વારા લાવેલ રોકડ કયા ચોપડામાં નોંધાય છે? તો રોકડ મેળમાં નોંધાય છે. આ પેટા મેળનો એમસીક્યુ છે. હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવાની નોંધ એટલે તો એને આખર નોંધ કહેવાય. કઈ નોંધ કહેવામાં આવે? એને આખર નોંધ કહેવામાં આવે. નીચેના પૈકી કયો વ્યવહાર ખાસ આમ નોંધમાં નોંધાશે? તો જુઓ 1000 ધર્માદામાં આપ્યો એ તો ક્યાં લખાશે? ભાઈ 1440 ની સ્ટેશનરીની ખરીદી કરી, બસ 2400 નો માલ મનુને પરત કર્યો, આ ક્યાં લખાશે? મનુને પરત કર્યો આપણે તો આપણે મનુની જોડેથી ખરીદી કરી અને આ ક્યાં લખાશે? ખરીદ પરતમાં, હે ને? 1440 ની સ્ટેશનરી ખરીદી રોકડ મેળમાં લખાશે. 1000 ધર્માદામાં રોકડા આપ્યા એ પણ રોકડ મેળમાં નોંધાશે. 3000 નો માલ આપી ફર્નિચર ખરીદ્યું તો આની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવશે. 3000 નો માલ આપી ફર્નિચર ખરીદ્યો એની. વર્ષના અંતે માલ અને ઉપજ ખર્ચ ખાતા બંધ કરવા જે નોંધ કરવામાં આવે છે તેને આખા નોંધ કહેવામાં આવે છે. કાચું સરવૈયું એ ખાતું નથી, શું છે? પત્રક છે. કાચું સરવૈયાને શું કહેવામાં આવે છે? પત્રક કહેવામાં આવે છે. ખાતા વહી અને વાર્ષિક હિસાબો વચ્ચે શું કડીરૂપ હોય છે? કાચું સરવૈયું. કયું? હે ને? ખાતા વહી પૂરી થાય પછી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે અને કાચા સરવૈયા પછી આપણે શું તૈયાર કરતા હોઈએ છીએ? વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ છીએ. કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ કઈ દ્રષ્ટિએ હિસાબો સાચા છે કે નહીં તે જાણવાનો છે? તો ગાણિતિક દ્રષ્ટિએ, હે ને? બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય એટલે ગાણિતિક દ્રષ્ટિએ કાચા સરવૈયા પરથી આપણે કહી શકીએ કે હિસાબો શું છે? સાચા છે. ચોક્કસ સમયના અંતે વિવિધ ખાતા અને કેટલી બાકી દર્શાવે છે તે યાદીને ખાલી જગ્યા યાદીને એ પત્રક એટલે કયું છે કહેવાય? કાચું સરવૈયું કહેવાય. કાચું સરવૈયું તૈયાર કરવાથી આડકતરી રીતે કોના પર અંકુશ રાખી શકાય છે? તો કર્મચારીઓ પર અંકુશ રાખી શકાય છે. કાચું સરવૈયું જુદા જુદા ખાતાઓની ખાલી જગ્યા પરથી તૈયાર કરવામાં આવે છે. તો બાકીઓ, ખાતાઓની બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે છે. બેંક શિલ્લક મેળ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે છે. વેપારી દ્વારા બેંક શિલ્લક મેળ હંમેશા તૈયાર થતો હોય છે. બેંક શિલ્લક મેળ એ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા નથી. તો બેંક શિલ્લક મેળ એક પત્રક છે, ખાતું નથી. પાસબુક
એ ખાલી જગ્યા છે. તો પાસબુક જે છે બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતાર. પાસબુક એટલે કે બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતાર. બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. તો એને શું કહી શકાય? આપણે પાસબુક કહી શકીએ છીએ. બેંક સિલક ક્યારે તૈયાર કરી શકાય? ગમે ત્યારે તૈયાર કરી શકાય. એવું કઈ જરૂર નથી કે વર્ષના અંતે કરવો, 1 મહિને કરો, 2 મહિને, ગમે ત્યારે કરી શકાય છે. રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ખાલી જગ્યા બાકી કહેવાય. રોકડ મેળ મુજબની બેંક સિલક એટલે કે બાકી કહેવાય, ઉધાર બાકી કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડિયોની અંદર નામાના મૂળ તત્વોના ભાગ 1 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ નું સોલ્યુશન કર્યું છે, જે આપણને એસાઇનમેન્ટમાં આપેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા જોડે જોડાવા માંગતા હોય તો નીચે WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે. તેની અંદર તમે જોડાઈ શકો છો અને તમારા ડાઉટનું સોલ્યુશન તમે મેળવી શકો છો. ધન્યવાદ.